જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારું એમ એક મારા ન્યૂ વ્લોગમાં. અને જો મસ્ત આપણે થઈ ગયા છે બપોર અને હું બનાવી રહીશું રસોઈ. તો આપણે રસોડામાંથી જ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અને જો મેં દાળ ભાત બાફવા મૂકી દીધા છે. અને આપણે શાક બનાવવાનું છે દૂધીનું આજે. તો અલગ મસ્ત દૂધી લઈ લઈએ. દૂધીનું શાક અને દાળ ભાત. મારે કીધું દૂધીનું શાક બનાવ્યું હતું તો મસ્ત જાઓ ઠંડી ઠંડી, આમે ઠંડી જ હોય. ઠંડી ઠંડી દૂધી છે તે દૂધી લઈ લીધી છે. અને ટમેટા છે, લીંબુ છે, મસાલો. તો આપણે બનાવી નાખશું દાળ ભાત, દૂધીનું શાક અને રોટલી જે છે. અને કુણાલ તો બહાર રમવા ગયો છે. અને આપણે જો બાની ઘરેથી વી આવ્યા એના 3-4 દિવસ થઈ ગયા હતા, પણ બધું પછી ઘરકામ ને એવું હતું ને તો વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નહોતો એટલા માટે. તો જો બધું ઘરનું કામ થઈ ગયું. થોડુંક બીજું આપણે એક્સ્ટ્રા કામ હતું, કંઈ કાથું બનાવવાનું ને એવું. તો એ જો વિડીયો મૂક્યો છે આપણે તડકા સાયાનું કેરીનું બનાવ્યું છે. તો હજી બને જ છે, કેમ કે અઠવાડિયા જેવું લાગી જાય એટલે. તો મેં થોડોક વિડીયો ઉતાર્યો હતો, પછી બેટરી લો હતી તો પછી આગળ મેં કાંઈ વિડીયો બનાવીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યારે બતાવશું. એક જો આપણે ખાટું કેરીનું એટલું બનાવ્યું છે ખાધા પૂરતું. ચાલો જો હું ફટાફટ બધી રસોઈ બનાવી નાખું તો મળીએ આપણે પછી. તો જો આજે આપણે બનાવવાનો છે મુરબ્બો. અને જો કેરી ખમણી લીધી છે 1.5 કિલો છે. ને આ છે આપણે ખામી એટલી ખાંડ. થોડીક આપણે કિલો માટે હળદર લઈશું ને નમક. ને તડકા સાયાનું ભરવાનું છે તો આપણે થોડુંક અમથું મીઠું નાખશું ને થોડીક અમથી હળદર નાખશું પીળો કરવા માટે. પછી હલાવી નાખવાનું. હવે નાખી દઈશું આપણે ખાંડ અને મિક્સ કરી દઈશું. જો આપણે કાલે ખાંડ નાખીને મૂકી દીધી હતી અને આજથી જો આપણે તડકે મૂકવાનું શરૂ કરશું. અને સરસ મજાનો કલર આવી ગયો છે. હવે આજથી આપણે તડકે મૂકશું એટલે તડકા છાંયાને 6-7 દિવસ રાખશું ત્યાં મસ્ત બની જશે. અને આ લીધું છે આપણે કપડું. આમાં આપણે હાથ અડાડવા નથી, તો આવી રીતના કપડું આસ્તું છે એ ઢાંકી દેવાનું અને દોરીથી બાંધી દઈશું. જો અત્યારે વાગી ગયા છે બપોરના 11:15 અને જો ત્યાંને આવી ગઈ આયા ના. જય માતાજી, જય માતાજી બોલો. જય માતાજી. શું ખાશો? શું કહેવાય એને? કાકડી. અમે ધ્યાના જો કાકડી ને સલાડ ખાઈએ છીએ. ને અમે બેઠા છીએ જો ને ફણગાવેલા જો સણા મઠે છે, કાકડી ટમેટું ખવાઈ ગયું કાઢે ને. ને ધ્યાના જો મામાના ઘરે ગઈ હતી વેકેશન કરવા જતી વી આવી. હા જેના તને મામાના ઘરે ગમતું તું? હે હું લઈ આવી મામાના ઘરેથી? હિંગી. કોણે લઈ દીધી? મોટા મમ્મી અને પપ્પા. તમે સુરત ગયા હતા તે લાવ્યા હતા ને, એને મોટા બાપુ લાવ્યા હતા ને હું ગઈ હતી મોટી મમ્મી લાવ્યા. હા જ્યાં 2 ઢીંગી થઈ ગઈ. ગમી ને? કેવી છે? મસ્ત મસ્ત છે એમ કે જાના. ચાલો જો અમે સલાડ ખાઈ લઈને આજ વહેલા રસોઈ બનાવવાની છે. બાપુ વહેલા આવવાના છે ને, આજ વહેલા રસોઈ બનાવવાની. ખાવી તારે હજી કાકડી? સારી થાય છે હો. હા હા ટમેટું ખાવું લ્યો. જાના ટમેટા બહુ ભાવે. હા એટલે ટમેટા જેવી થઈ ગઈ. ટમેટા જેવી જાના કેવી થઈ ગઈ? ટમેટા જેવી થઈ ગઈ. જો 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 બધા કેવી થઈ ગઈ? જો થઈ ગઈ ને ટમેટા જેવી લાલ લાલ. જો જો દેખાડું જો જો થઈ ગઈ. ચાલો હવે પછી મળીએ અમે. તો જો આપણે રોટલી બનાવવા મળ્યા અને ચણા મઠનું શાક બની ગયું. તો મસ્ત ચણા મઠનું શાક એ રોટલી અને એટલી રોટલી બાકી છે આપણે બનાવી છીએ.
ફુલકા રોટલી ફૂલે તો ફૂલી ફૂલી થોડીક ફૂલી હો ત્યાંના જો ફ્રીજમાં ઊભી રહે ઠંડુ લાગે ને એટલે હા બંધ કરી દે ફ્રીજ કરી દે બંધ ઠંડુ લાગે ફ્રીજમાં એસી જેવું લાગે તો હે હમ બહુ તોફાની થઈ ગઈ છો બહુ તોફાની થઈ ગઈ ધ્યાના બહુ તોફાની થઈ ગઈ છે જય માતાજી રામ રામ બધાને. તો અત્યારે હું બ્લોગમાં આવ્યો છું રાતે મોડો આજે આપણે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે ચટણી અંધારું પડે લાઈટ ચાલુ કરો હવે 6 વાગવા બટેટા ચટણી ભૂંગળા આપણે સેવ નાખવાની છે આપણી આજે પ્રોગ્રામ છે આપણે ગરમી થાય બહુ રખડામાં પંખો તો છે નહીં જોવો તમે આમ નામ છે જો અહીંયા આવે આ રૂમમાં તો થોડી ઠંડક આવે અગાશીમાં ઠંડક આવે હા અગાશી મૂવી અમે એસી જેવું ફૂલ ઠંડક પણ આવતો હવે મોડું આગળ હમણાં બટેટા મૂળો બની જાય પછી ટેસ્ટ બનાવી નાખીએ આજે આપણે શું રાખો સેવ નાખવાની બટેટામાં સેવ ને બધું એવી આખી ડીશ એવી કરવી એમ જો આપણે મસ્ત ભૂંગળા બટેકા થઈ ગયા છે તૈયાર જો ભૂંગળા તળાઈ ગયા સેવ ડુંગળી એમાં છે ચટણી અને આ મસ્ત મસ્ત આપણે મસાલાવાળા બટેકાની એમાં છે ઠંડી છાશ ચાલો આપણે થઈ ગયું લઈ જાઓ ને પુના હા ચાલો બધાને જો બટાટા ભૂંગળા ખાવા આવી જાઓ